અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વાલિયાથી ઝડપી લીધો હતો। અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને વાલિયાના ચોકલા ખાતેથી ઝડપાયો હતો। ભરૂચ એલસીબીની ટીમ ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જેડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું હતું। પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલો કુલ 13,656 જેની કિંમત ₹19.23 લાખ તેમજ આઈસર ટેમ્પો મળીને કુલ 34.23 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમ રામદાસ રમણ વસાવાને ઝડપી પાડ્યો હતો। જ્યારે મુખ્ય આરોપી સહિત બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો હતો। તે દરમિયાન પોલીસે અગાઉ મુખ્ય આરોપી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ અને જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યો હતો। જ્યારે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા વાલિયા તાલુકાના ચોકલા ગામનો બુટલેગર અતુલ કમલેશ વસાવાને જેડીસી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી આરંભી છે।